વિદ્યાર્થી મિત્રો, આપણે જે બજારના અલગ અલગ નામ જોયા તો એમાં પહેલો બજારનો પ્રકાર એટલે મહોલ્લા બજાર. તો ચાલો આ મહોલ્લા બજાર વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે મહોલ્લા બજાર છે એની દુકાનોમાં વિવિધ વસ્તુઓ ગ્રાહકોને દેખાય એ રીતે ગોઠવેલી હોય છે કે ગ્રાહકોને બતાવવું ન પડે અને દેખાય આવે સામાન્ય રીતે કે ભાઈ આ દુકાનની અંદર એટલી એટલી વસ્તુઓ મળે છે, એ રીતે આ દુકાનોની અંદર ચીજ વસ્તુઓ ગોઠવાયેલી હોય છે. અને આપણે આપણા જે રોજિંદા ઉપયોગની વસ્તુઓ છે આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદીએ છીએ કે આપણે આસપાસમાં જે રહેતા હોય એમાં નજીકની દુકાનોમાંથી જ આપણી રોજિંદા ઉપયોગની સાબુ છે, કોલગેટ છે, તેલ છે, અનાજ છે, તો આવું શાકભાજી છે, તો આ બધી જ વસ્તુઓ છે એ આપણી આસપાસની દુકાનોમાંથી ખરીદી કરીએ છીએ. જે આ ઇમેજની અંદર આપણે મહોલ્લા બજારની વાત કરીએ છીએ કે જે આપણા નજીકમાં આવેલી હોય છે કે જ્યાંથી આપણે જીવન જરૂરિયાતની દરેક વસ્તુ આપણને મળી રહે છે, એ આ મહોલ્લા બજાર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આસપાસની એટલે કેવી વસ્તુઓ? તો કે ડેરી હોય આપણી આસપાસ, તો ત્યાંથી આપણે દૂધ, દહીં, છાશ લઈ આવતા હોય છે. કરિયાણાની દુકાન કે જ્યાંથી તેલ, મસાલા અને ગૃહ વપરાશની આપણા ઘરમાં જે કંઈ અનાજ કરિયાણું જોઈએ, આ દરેક ઘરની વપરાશની ચીજ વસ્તુઓ છે એ આપણે આ કરિયાણાની દુકાનેથી મેળવતા હોય. તો આપણા જ ઘરની નજીક આવેલી સ્ટેશનરીમાંથી આપણે પેન છે, પેન્સિલ છે, નોટબુક છે, પુસ્તકો છે વગેરે લાવતા હોય છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે મહોલ્લા બજાર, કે એવી રીતેની આ વસ્તુઓ મૂકેલી હોય છે કે ગ્રાહકોને સરળતાથી દેખાય, એટલે ગ્રાહકોને ખબર પડે કે ભાઈ મારે આ વસ્તુ લેવી છે, એટલે તરત જ દુકાનમાં જઈને આસાનીથી લઈ શકે. એને કહેવાય છે મહોલ્લા બજાર. વિદ્યાર્થી મિત્રો, આપણી જ આસપાસમાં આવેલું મેડિકલ એટલે કે દવાની દુકાનેથી આપણે દવાઓની ખરીદી કરીએ છીએ. તેમજ રસ્તાની આજુબાજુએ જે નાની દુકાન હોય, રેકડીઓમાંથી ફળ, શાકભાજી કે વાર તહેવારે જે કાંઈ રમકડા છે, પતંગ છે કે અન્ય વસ્તુઓ આપણે ખરીદીએ છીએ, એને આપણે મહોલ્લા બજાર કહીએ છીએ. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે રેકડીમાંથી શાકભાજી ને ફળ આપણા મમ્મી ખરીદતા હોય છે, કે કોઈ તહેવાર આવે આપણે રંગોળીનો તો રેકડીની અંદર કલર વેચવા આવે છે, દીવા વેચવા આવે છે, કે ઉત્તરાયણનો તહેવાર હોય તો પતંગ, દોરા બધું રેકડીઓમાં વેચાતું હોય. તો આવી બધી વસ્તુઓની જે આપણે ખરીદી કરીએ કે જેને આપણે મહોલ્લા બજાર તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે દુકાનો છે મહોલ્લા બજારની, એ આપણા ઘરની આજુબાજુમાં જ આવેલી હોય છે, બહુ દૂરના અંતરે હોતી નથી, કે જેથી આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે આપણે એને ખરીદી કરી શકીએ છીએ. આપણને દિવસમાં ક્યારેય જરૂર પડે કોઈ વસ્તુની, નજીકમાં હોય ને ઘરમાં કોઈ વસ્તુ ખૂટે એટલે તરત જ આપણને મમ્મી કહે છે કે ભાઈ આ વસ્તુ લઈને આવો. તો આ રીતે દિવસ દરમિયાન આપણે આપણી નજીકમાંથી જ, ઘરની આજુબાજુમાંથી જ આ મહોલ્લા બજારમાંથી ખરીદી કરી શકીએ છીએ. અને આ દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે. ઉધારથી વેચાણ એટલે તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે આખા મહિનાનો સામાન કોઈ એક જ દુકાનેથી લાવીએ ત્યારે જે વેપારી છે, જે દુકાનદાર છે, એ લખતો જાય કે ભાઈ આજે આ 5 કિલો તેલ લઈ ગયા છે, 5 કિલો ચોખા લઈ ગયા છે, બીજે દિવસે ભાઈ કોલગેટ લઈ ગયા, એના બીજે દિવસે કોઈ બીજી વસ્તુ લઈ ગયા. આમ એક જ જગ્યાએથી આપણે કરિયાણું લઈ આવીએ અને મહિનાના આખરે આપણે એને જ્યારે પગાર આવે ત્યારે ભાઈ આખા મહિનાનો ભાઈ તમારો હિસાબ કેટલો થયો? તો ભાઈ તમારો હિસાબ થયો 8,000, તો આપણે જે 8,000 ચૂકવી આવીએ, ફરી આખા મહિનાનું આપણને ઉધાર આપે ને ફરી પગાર આવે એટલે આપણે એને પૈસા ચૂકવીએ. તો આ રીતે એના જે દુકાનદાર છે એના નિયમિત ગ્રાહકો, કે એવા ગ્રાહકો જે ત્યાંથી જ વસ્તુની ખરીદી કરતા હોય, તો આવા ગ્રાહકોને ઉધારથી પણ વેચાણ કરે છે કે ભાઈ એની પાસે પૈસા આવે, પગાર આવે એટલે એને એક સાથે ચૂકવી દે. તો નિયમિત ગ્રાહકોને આ ઉધાર વેચાણની સગવડતા પણ આ દુકાનદારો કરી દેતા હોય છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ મહોલ્લા બજારની અંદર કઈ રીતે દુકાનો સેટ થયેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની બજાર એટલે કે ગુજરી કે સાપ્તાહિક બજાર.
ગુજરી કે સાપ્તાહિક બજારમાં શું હોય છે? સાપ્તાહિક એટલે તરત જ આપણને સપ્તાહ એટલે કે અઠવાડિયાના કોઈ એક વારે નિશ્ચિત બજાર ભરાય એને આપણે ગુજરી બજાર અથવા તો સાપ્તાહિક બજાર કહીએ છીએ. આપણા ગુજરાતમાં આ બજાર તો ખૂબ જ પ્રચલિત છે, કારણ કે ગુજરીની અંદર ઘણીવાર લેડીઝ લોકો વધુ પડતા જતા હોય છે અને ત્યાંથી સારી એવી ખરીદી કરીને લાવતા હોય છે. હવે સાપ્તાહિક બજાર છે એ કોઈ એક દિવસ નિશ્ચિત કરવામાં આવે છે અને એ દિવસે જ ભરાતી હોય એને સાપ્તાહિક અથવા તો ગુજરી બજાર કહેવામાં આવે છે. એટલે કે સાપ્તાહિક એટલે શું કે રવિવારી બજાર, જ્યાં આપણે કે સોમવારે ભરાય છે, મંગળવારે ભરાય છે. અમુક એરિયાની અંદર એક દિવસ નક્કી કરવામાં આવે ને એ દિવસે ત્યાં આ વેચનારા બધા લોકો પોતાની વસ્તુ લઈને આવે ને ગ્રાહકોને પણ ખબર હોય ભાઈ રવિવારના દિવસે અહીંયાથી આ બધી વસ્તુ મળી રહેશે, એટલે આ જગ્યાએ બધા ભેગા થાય એને સાપ્તાહિક બજાર કહેવામાં આવે છે. ને કેટલાક વિસ્તારમાં વિદ્યાર્થી મિત્રો આ ગુજરી બજાર અથવા તો સાપ્તાહિક બજારને હાટ પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે દર શનિવારે ભરાતી હોય તેને શનિવારી બજાર કહેવાય, રવિવારે ભરાતી હોય તો રવિવારી બજાર કહેવાય, મંગળવારી બજાર. આમ અઠવાડિયાના જે દિવસે નક્કી કરવામાં આવ્યું હોય એ દિવસે એ નક્કી કરવામાં આવતી હોય છે. જે આ ઇમેજની અંદર આપણે જે ગુજરી બજારની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વેપારીઓ છે દિવસ દરમિયાન તેની વેચાણની ચીજ વસ્તુઓ લાવે છે અને સાંજ સુધી તો દુકાન સંકેલીને પાછા જતા રહે છે. કે ખુલ્લો પટ હોય, કોઈ મેદાન જેવું હોય, કોઈ ફૂટપાથ હોય, એવી જગ્યાએ આ વેપારીઓ છે એ દિવસ દરમિયાન આવે, આખો દિવસ એ વસ્તુનું વેચાણ કરે ને સાંજ પડે એટલે પોતાની દુકાન સંકેલીને ત્યાંથી જતા રહે. ફરી શનિવાર આવે કે રવિવાર આવે, દિવસ જે નક્કી હોય એ દિવસે ફરી પોતાની દુકાન પોતાની વસ્તુ લઈને આવે, પાથરે, બેસે, વેચે, ફરી સંકેલીને જતા રહે. તો આવી જે બજાર છે એને હાટ અથવા તો ગુજરી બજાર તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ કોઈ એક એરિયામાં એને રવિવાર નક્કી કર્યું, તો બીજા કોઈ સ્થળે એને સોમવાર નક્કી કર્યું, ત્રીજા સ્થળે એને મંગળવાર નક્કી કર્યું. આ રીતે બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈ અને ત્યાં એ દુકાન લગાવતા હોય છે. કે એની દુકાન કોઈ નિશ્ચિત જગ્યાએ નહીં પણ નિશ્ચિત વારે આપણને જોવા મળતી હોય છે. જ્યાં ઇમેજની અંદર આપણે જે ગુજરી બજારની વાત કરીએ કે આ રીતે ખુલ્લા મેદાનમાં, રોડના સાઈડ કાંઠામાં પોતાનો માલ લઈ લોકો આવે છે, લોકો ત્યાં ખરીદી કરે છે અને સાંજ પડે એટલે આ વેપારીઓ છે એ પોતાનો માલ સંકેલી, દુકાન સંકેલી અને જતા રહે બીજા કોઈ નિશ્ચિત સ્થળે. અને ફરી જ્યારે એ જ વાર આવે એટલે ત્યાં ફરી પોતાની દુકાન નાખતા હોય છે. આમ ગુજરી બજાર આખી ભરાતી હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, દેશભરમાં અનેક જગ્યાએ આવા હજારો બજાર લાગે છે. કે ગુજરી બજારની જે આપણે વાત કરી સાપ્તાહિક બજાર, તો આખા દેશની અંદર કેટલી જગ્યાએ એવા હજારો બજારો ભરાતા હોય છે જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજવસ્તુઓ છે એ ખરીદી શકે છે. કે જે આ ઇમેજની અંદર આપણે જે વાત કરી કે ગુજરી બજાર એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જરૂરિયાતની ઘણી વસ્તુઓ છે એ એક જ જગ્યાએથી મળી રહે છે. ગુજરી બજારમાં તમે માનો કે નાની એવી સોયથી માંડીને મોટી ઘરની કોઈ પણ વસ્તુ લેવી તો ગુજરી બજારમાંથી આપણને મળી રહેતી હોય છે. અને નાના નાના વેપારીઓ છે તેમજ કારીગરો છે એને રોજગાર મળી રહે માટે આવી ગુજરી બજાર ભરતા હોય છે. કે જેને પોતાની દુકાન નથી તો એ લોકો શું કરે, તો એ ગુજરી બજારની અંદર વેપાર કરીને પોતાનું ગુજરાન, પોતાનો રોજગાર ચલાવતા હોય છે. તો આ રીતે દરેકને રોજગારી મળી રહે માટે આવા સાપ્તાહિક બજાર ભરાતા હોય છે. અને વેપારીને વિદ્યાર્થી મિત્રો અહીં જે આ ગુજરી બજાર છે એમાં દુકાનનું ભાડું છે, વીજળી છે, વેરો છે કે કર્મચારીનો પગાર છે, આવો કોઈ ખર્ચ થતો નથી હોતો, જેના કારણે ગુજરી બજારની અંદર સસ્તા ભાવે એ લોકો ચીજવસ્તુ વેચી શકે છે. આપણે ઘણીવાર એવું કહીએ, એવું સાંભળ્યું હોય સમાજની અંદર આપણા મમ્મી પાસે, વડીલો પાસે કે ભાઈ ગુજરીમાં તો આ કેટલું સસ્તું પડે છે. તો શા માટે? કારણ કે ગુજરી બજારનો જે વેપારી છે એ વેપારીને નથી દુકાનનું ભાડું ચૂકવવાનું, નથી લાઇટ બિલ ચૂકવવાનું, નથી વેરો ચૂકવવાનો, કે નથી એને એવા કોઈ માણસો રાખ્યા જેને પગાર ચૂકવવો પડે. તો આવા બધા ખર્ચ તો એને નથી થતા. તો આ બધા ખર્ચ એને નથી થતા માટે જે કાંઈ ચીજ વસ્તુઓનો વેપાર કરે છે, એ વેચાણ કરે છે, એ સસ્તા ભાવે વેચી શકે છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.